નમસ્કાર. લાસ્ટમાં આપણે સમુદાય સંધિપાદ વિશે જોયું. ત્યાર પછીનો સમુદાય છે મૃદુકાય. સમુદાય મૃદુકાય મોલુસ્કા. સંધિપાદ જે સમુદાય છે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય છે એવું આપણે જોયું. ત્યાર પછીનો બીજા નંબરનો મોટો સમુદાય આ મૃદુકાય છે. એટલે આ પણ બાબત MCQ માટે આપણે ખાસ ધ્યાનમાં લેશું. બીજા નંબરનો મોટો સમુદાય. ચાલો તો એમના લક્ષણોની વાત કરીએ. તેમાં આકૃતિ 4.13 જેમાં બે મૃદુકાય પ્રાણીઓ બતાવેલા છે. એમાં A નંબરની જે આકૃતિ છે એ પાયલા, B નંબરની છે ઓક્ટોપસ. આ સમુદાયની અંદર જે આપણે શંખ નામથી ઓળખીએ છીએ, જે કવચ, એવા કવચધારી તમામ પ્રાણીઓનો સમાવેશ છે મૃદુકાયની અંદર થઈ જશે. એ સિવાયના ઘણા બધા પ્રાણીઓ છે, પણ જેને આપણે શંખથી ઓળખીએ છીએ, એ જે કવચ છે, એ કવચધારી, એ શંખધારી જેટલા પ્રાણીઓ છે એ બધા મૃદુકાય સમુદાયની અંદર સમાયેલા છે. મૃદુકાય પ્રાણીઓ છે સ્થળજ કે જલજ. સ્થળજ કે જલજ. જલજમાં પાછું ખારા અને મીઠા પાણી બંને જગ્યાએ જોવા મળશે. સાથે સાથે આયોજનની વાત કરીએ તો અંગતંત્ર સ્તરીય આયોજન. સમમિતિની વાત કરીએ તો દ્વિપાર્શ્વ સમમિતિ. ગર્ભસ્તરની વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીય. અને દેહ કોષ્ઠધારી. અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. સ્થળજ કે જલજ જમીન ઉપર પણ ક્યારેક જોવા મળે. મોટા ભાગના જલજ છે, ખારા અને મીઠા બંને પાણીમાં જોવા મળશે. અંગતંત્ર સ્તરીય આયોજન છે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, ત્રિગર્ભસ્તરીય અને દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. આની જે મુખ્ય વિશેષતા છે, જે આપણે અગાઉ વાત કરી, શંખ. એ શંખ એટલે કવચ છે કે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. જે દ્રવ્યને કલ્કેરિયસ તરીકે પણ ઓળખવામાં આવે. તો શરીર છે કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત હોય છે. શરીર કેલ્શિયમ કાર્બોનેટ, જેને કલ્કેરિયસ પણ કહેવાય. તો એ કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત હોય છે. એટલે એ જે વ્હાઇટ કલરના શંખનો ભાગ છે નોર્મલી, બાકી તો બ્રાઉન કલરમાં પણ હોય, એકદમ ડાર્ક કથ્થઈ કલરમાં પણ હોય. તો એ જે ભાગ છે એમના જન્મતાની સાથે જ એ પ્રાણી શરીર સાથે ચોટેલું હોય છે, જે એક એનું રક્ષણાત્મક આવરણ છે. લાઈવ આપણે કોઈ દરિયા કિનારે અથવા તો નદીના તટ ઉપર એ શંખને આપણે ચાલતા જોયા હોય તો એ શંખની અંદર એ જીવ હોય, એ પ્રાણીઓ, આ શંખ છે એના શરીર સાથે ચોટેલું હોય છે, કે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું એકદમ સખત આવરણ હોય છે. એ એમને રક્ષણ આપવાનું કામ કરે છે.
જ્યારે એ પ્રાણી મૃત્યુ પામી જાય છે તો અથવા તો કોઈ દ્વારા શિકાર થઈ જાય છે તો એનો જે માંસલ ભાગ હશે પ્રાણીનો એ જ શિકારી પ્રાણીઓ ખાતા હોય છે. આ કવચનો ભાગ છે એ પચાવી શકતા નથી. કદાચ નાના નાના શંખવાળા પ્રાણીઓ હોય તો મોટા પ્રાણીઓ એને સળંગ ખાઈ જતા હોય, પણ એનો જે શંખવાળો ભાગ હશે એટલે કે જે આવરણવાળો ભાગ એ શિકારી પ્રાણી પચાવી શકતું નથી. તો આ રીતે કેલ્શિયમ કાર્બોનેટના કવચથી એનું શરીર છે આવૃત હશે અને ખંડવિહીન એનું શરીર છે. ખંડવિહીન એટલે કે અહીંયા કોઈ ખંડતા જોવા મળતી નથી. એકદમ માંસલ જેવું જ એનું શરીર હોય છે, માંસનો જથ્થો હોય એવું આપણને લાગશે. શીર્ષ, સ્નાયુલ પગ, ખંડવિહીન, સ્પષ્ટ શીર્ષ, સ્નાયુલ પગ. અને હવે જે શબ્દ છે એ તળપદી શબ્દ છે, અંતરંગ કદુક કે ખુંદ. એ શબ્દને ખાસ સમજજો, ખુંદનું બનેલ છે. સ્પષ્ટ શીર્ષ એટલે કે શીર્ષનો ભાગ એકદમ સ્પષ્ટ હશે. એના પગ છે એ એકદમ સ્નાયુથી બનેલા હશે, સ્નાયુલ પગ હશે. અને અંતરક કદુક, જેને બીજી રીતે કહીએ તો ખુંદ. જેમ ગાય, ભેંસ, ઊંટ એ બધામાં જે ખુંદ જોવા મળે છે એ જ રીતે એમના કવચ સાથે શરીરનો જે ભાગ જોડાયેલો હોય એને ખુંદ કહેવાય. ઓક્ટોપસ છે તો એ ઓક્ટોપસનો જે તમે આકાર જોવો છો તેમાં જે આવો ભાગ બતાવ્યો છે, પછી આ ટૂંકમાં એના સ્નાયુ પગ આપણે બતાવી દઈએ. 8 પગ હોય પણ આપણે બધા નથી દોરતા. તો આ જે વિસ્તાર છે એ ખુંદનો ભાગ છે, જેને તળપદી ભાષામાં કહેવાય અંતરંગ કદુક. તો એ જે ખુંદનો ભાગ છે એવી જ રીતના કોઈ શંખધારી પ્રાણીની આપણે આકૃતિ દોરી તો સ્નેલ હોય તો આ જે વિસ્તાર છે, આ શંખ છે તો એને ખુંદ કહેવાશે. જેનો માંસલ ભાગ છે એટલે કે માંસયુક્ત ભાગ છે જે કવચ સાથે જોડાયેલો, તો આ જે ખુંદ છે. હવે ખુંદની સાથે છે એમનું કેલ્શિયમ કાર્બોનેટનું કવચ છે એ જોડાયેલું હોય છે. સાથે સાથે ત્વચાનું કોમળ અને વાદળી સદસ સ્તર. વાદળી સદસ એટલે વાદળી એટલે સછિદ્ર સમુદાય આપણે ભણીએ એટલે કે છિદ્રો વર્ગ. તો અહીંયા ત્વચાનું એક કોમળ અને વાદળી સદસ એટલે કે વાદળી જેવું છિદ્રો વાળું સ્તર એ અંતરક કંદુકની ફરતે આવરણ બનાવે છે. આ જે અંતરક કંદુક હશે આ અંદર સુધી લંબાયેલી હોય તો એની ફરતે એ ત્વચાનું એક કોમળ અને પાતળું છિદ્રો વાળું સ્તર આવેલું જેને પ્રાવરણ મેન્ટલ તરીકે ઓળખવામાં આવે. પ્રાવર આવરણ. પ્રાવર આવરણની હાજરી જોવા મળે કઈ જગ્યાએ? અંતરક કંદુક એટલે કે ખુંદની ફરતે ત્વચાનું કોમળ અને વાદળી સદસ સ્તર આવેલું હોય. હવે આ જે પ્રાવરણ છે એ પ્રાવરણ અને ખુંદની વચ્ચે અવકાશ હોય. ખુંદ અને પ્રાવર આવરણ વચ્ચે ના અવકાશને પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે. ગુહા એટલે એ અવકાશ.
ને પ્રાવરનો અર્થ લેવા જાવ એટલે એક આવરણ જ નીકળે અથવા તો કવચ. તો હવે જે પ્રાવર ગુહા છે એ કોની વચ્ચે છે? કુંદ અને પ્રાવર આવરણ કે જે ત્વચાનું કોમળ અને વાદળી સદૃશ સ્તર છે, એ બંને વચ્ચેનો જે થોડોક એવો અવકાશ હશે એ અવકાશને પ્રાવર ગુહા કહેવાય. આ જે પ્રાવર ગુહા હોય, માની લઈએ કે આ જે કુંદનો ભાગ છે અને એની ફરતે ત્વચાનું જે પાતળું સ્તર આવેલું, તો એને પ્રાવરણ કીધું. આ જે વચ્ચેનો અવકાશ થયો એ શું છે? પ્રાવર ગુહા. આ પ્રાવર ગુહાની અંદર વિશિષ્ટ અંગોની હાજરી હોય છે, જેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પીંછા જેવી ઝાલરો આવેલી હોય. શ્વસન અને ઉત્સર્જન, આ શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય કરતી પીંછા જેવી શું આવેલી હોય? ઝાલરો આવેલી. એટલે કે આ ભાગની અંદર એવી ઝાલરોની હાજરી જોવા મળતી હોય છે. એનું કાર્ય શું છે? શ્વસન અને ઉત્સર્જન. એટલે કે બહારથી અથવા તો પાણીમાં ઓગળેલ ઓક્સિજન એને લેવાનું કામ કરે. સાથે સાથે ઉત્સર્જનના કાર્ય સાથે પણ એ સંકળાયેલી છે. એટલે ખાસ યાદ રાખજો, શ્વસન અને ઉત્સર્જન પીંછા જેવી ઝાલરો મારફતે થતું હોય તો શ્વસન અને ઉત્સર્જન જેવી રચનાઓ ક્યાં આવેલી છે? પ્રાવર ગુહામાં. જો કે આ પ્રાણીઓની અંદર મૂત્રપિંડની પણ હાજરી જોવા મળે છે. એટલે એની આધારે પણ આપણે એક પ્રશ્ન કહી શકીએ કે સૌપ્રથમ મૂત્રપિંડ ધરાવતો સમુદાય એ મૃદુકાય સમુદાય છે. એટલે એ બાબતને પણ આપણે ખાસ ધ્યાનમાં લેશું. બીજી આગળ વાત કરીએ તો અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે. અગ્રભાગે શીર્ષ છે એ સંવેદી સૂત્રાંગો ધરાવે છે, જેની મદદથી એ બાહ્ય વાતાવરણીય સંવેદનાઓ છે એ મેળવતું હોય છે. તેવી સૂત્રાંગો એટલે કે તંતુઓ જેવી રચનાઓ છે શીર્ષના અગ્રભાગે છે એ આવેલી હોય છે. શીર્ષના અગ્રભાગે સંવેદી સૂત્રાંગો ધરાવે છે. આ ઓક્ટોપસના જે આપણે દોર્યા છે સૂત્રાંગો નથી, તો શું છે? એના 8 સ્નાયુલ પગ છે. તો એ સિવાય શીર્ષના અગ્રભાગે સંવેદી સૂત્રાંગો આવેલા હોય કે જે અલગ અલગ સંવેદનાઓને ઓળખવાનું કાર્ય કરે છે. આંખ પણ આવેલી હોય. મુખ કરવત જેવું અંગ ધરાવે છે, જેને રેત્રિકા કહે છે. મુખ કરવત જેવું અંગ ધરાવે છે, જેને શું કહેવાય? રેત્રિકા. એટલે કે મુખનો જે ભાગ હશે તો એ મુખના ભાગે કરવત જેવો એટલે આવા ઝિગઝેગ આકારવાળી રચના, બરોબર, કે જે સ્નાયુલ છે. આ ઓક્ટોપસ છે તો એનું મુખ ગોળાકાર રહેવાનું છે, તો ત્યાં આ મુજબની આમ રચના છે એ આવેલી હોય. આને કહેવાય રેત્રિકા, કે જે એક પકડ બનાવવાનું, પછી જે કઈ ખોરાક હોય એ ખોરાકને કાપવાનું કામ છે એ આ રેત્રિકાની મદદથી થતું હોય છે. તો મુખની અંદર એવી કરવત જેવી રચના, દાંત એવા ન હોય પણ એકદમ સ્નાયુથી બનેલી કરવત જેવી રચના આવેલી હોય છે, જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે. તેઓ સામાન્યતઃ દ્વિગૃહી. દ્વિગૃહી એટલે કેવા? એકલિંગી.
અને એકલિંગી હોય એટલે મેલ અને ફિમેલ, નર અને માદા પ્રાણીઓ અલગ અલગ હશે, એટલે દ્વિગૃહી છે. એનો જે ગર્ભ વિકાસ હશે એ પરોક્ષ છે. પરોક્ષ વિકાસ હોય એટલે ડિંભીય અવસ્થામાંથી એના એગ છે પસાર થતા હોય, કારણ કે આ અંડપ્રસ્વી પ્રાણીઓ છે. અંડપ્રસ્વી અને અપત્યપ્રસ્વી આગળ આપણે ચર્ચા કરેલ. તો અંડપ્રસ્વી પ્રાણીઓ એટલે એગ આપનાર જે પ્રાણીઓ હોય, ઈંડા આપનાર જે પ્રાણીઓ હોય એને અંડપ્રસ્વી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો આ બધા અંડપ્રસ્વી પ્રાણીઓ છે. તો એના જે ઉદાહરણો છે, ઉદાહરણોની અંદર આકૃતિમાં જે એ નંબર આપેલ છે પાયલા, ખાંડ પાયલા નહીં પણ એનું નામ છે પાયલા. એપલ સ્નેલ જેને કહેવાય, કારણ કે એનો આકાર છે આમ સફરજન જેવો છે, એટલે એનું સાદું ઇંગ્લિશ નામ આપેલ છે એપલ સ્નેલ. ત્યાર પછી મોતી છીપ, પેરલ ઓયસ્ટર, ખાલી ઇંગ્લિશમાં કહીએ તો ઓયસ્ટર, એટલે જે છીપ હોય, બરાબર. છીપ સાવ નાની નાની આપણે જોઈએ જ હોય, નદી કિનારે રમવા ગયા હોય તો આપણે ઘરે પણ લઈ આવ્યા હોય શંખ ને એવું બધું, તો એ બધા મૃદુકાય પ્રાણીઓની જ દેન છે. તો એ જે છીપ છે, અને દરિયાઓની અંદર અતિશય મોટી મોટી છીપ પણ જોવા મળે, જેમાંથી આપણે એવું કહીએ છીએ કે સાચા મોતી મળતા હોય, તો એ મોતી છીપ. ત્યાર પછી સેપિયા, જેને કટલ ફિશ કહેવાય. જોજો નામથી ગભરાઈને જ જવાનું, ખાસ યાદ રાખજો. એનું સાદું ઇંગ્લિશ નામ સેપિયાનું શું કીધું? કટલ ફિશ. તો પાછળ ફિશ શબ્દ આવે એટલે આપણે કદાચ માછલી સમજી લઈએ, પણ હકીકતમાં માછલી નથી. એનું નામ કટલ ફિશ છે પણ એ માછલી નથી. સેપિયા છે એ ઓક્ટોપસનો માસિયાર ભાઈ કેવો હોય તો કહી શકાય, બરાબર. એનો આકાર છે એ કંઈક ઓક્ટોપસ જેવો જ આપણને જોવા મળતો હોય છે, થોડો ઘણો ડિફરન્ટ હોય છે. ત્યાર પછી લોલીગો સ્ક્વાઇડ, એ પણ ઓક્ટોપસની શ્રેણીમાં જ આવે. ત્યાર પછી ઓક્ટોપસ, જેને ડેવિલ ફિશ કહેવાય. આમાં પણ યાદ રાખજો, પાછળ ફિશ શબ્દ છે એટલે ઇંગ્લિશ નામ કદાચ ઉદાહરણમાં એમસીક્યુમાં આપેલું હોય તો એને આપણે ગેરસમજ ન થાય. એપ્લાસિયા, જેને સી બેર કહેવાય, સી હેર. દંત કવચ, ડેન્ટેલિયમ, જેને ટસ્ક શેર. બરાબર. દંત કવચ એટલા માટે કીધું છે કે એનું જે કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય એ આવું દાંત જેવું હોય, એટલે એને દંત કવચ. હાથીનો જે રીતે દાંત હોય એવા દાંત આકારનું એનું કવચ હોય છે, અને જે અંદરનું પોલાણ હશે એ પોલાણની અંદર એ પ્રાણી છે એ રહેતું જોવા મળે, એટલે એનું નામ આપ્યું છે દંત કવચ. ત્યાર પછી અષ્ટ કવચ, ચિત્તોન, બરાબર. અમુક જગ્યાએ કાઇટોન પણ લખેલું હોય છે. એ અષ્ટ કવચ એટલા માટે છે, એનો આકાર આમ અંડાકાર હોય છે એ પ્રાણી, એના કવચ. અને આ રીતે 1 2 3 4 5 6 7 અને 8 એવા કવચો આવેલા હોય છે, એટલા માટે એનું નામ આપ્યું છે અષ્ટ કવચ, સાદું નામ. તો આ મૃદુકાયની વિશેષતાઓ હતી, એટલે ખાસ આપણે યાદ રાખશું. બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય એ મૃદુકાય છે. ચાલો, ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરવાની છે શૂળત્વચી સમુદાય, જે આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું.